બારડોલી પંથકમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની અને પાણી ભરાવાની જેવી ઘટના બની રહી છે। 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે બારડોલી નગરના સાસરી રોડ પર પટેલ નગરમાં એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી। ઘરની બાજુમાં પાર્ક કરેલ મોટર કાર પર દિવાલ પડતા કારને નુકસાન। જો કે કારમાં કોઈ સવાર ના હોય, કોઈ જાનહાનિ નહીં। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।